કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, માત્ર 25 જ રૂપિયાના દૂધમાંથી 200 રૂપિયાની આઈસ્ક્રીમ આપણે બનાવવાના છીએ અને એ પણ ઘરે. આ ટ્રીક 99 લોકોને ખબર જ નથી. માત્ર અડધો લીટર દૂધમાંથી તમે બનાવી શકશો પૂરા 2 ડબ્બા ભરાય એટલી આઈસ્ક્રીમ, અને એ પણ એટલી ક્રીમી, સોફ્ટ અને એકદમ માર્કેટ જેવી આઈસ્ક્રીમ. ઘણા લોકો ઘરે આઈસ્ક્રીમ બનાવે છે, પણ પ્રોબ્લેમ શું આવે છે ખબર છે? ક્યારેક આઈસ ક્રિસ્ટલ આવી જાય છે, તો ક્યારેક ટેસ્ટ માર્કેટ જેવો નથી આવતો. પણ આજે હું તમને એવી સિમ્પલ રીત બતાવીશ જેમાં કોઈ બહુ ઝંઝટ નથી અને રિઝલ્ટ એકદમ ક્રીમી, સ્મૂધ અને મેલ્ટ ઇન માઉથ, મોઢામાં જતાં જ તરત ઓગળી જાય તેવી આઈસ્ક્રીમ. બસ થોડા સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ અને 2-3 સિક્રેટ ટિપ્સ જે તમે ફોલો કરશો તો તમારી આઈસ્ક્રીમ બનશે એકદમ પરફેક્ટ, બિલકુલ માર્કેટ જેવી. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે તમને આપીશ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ જે આઈસ્ક્રીમને બનાવશે એકદમ પરફેક્ટ. તો ચાલો આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં કહેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં અડધો લીટર દૂધ લીધું છે અને મિત્રો આ દૂધ છે એ ગરમ કરી અને મલાઈ કાઢેલું છે. તો આપણે ગરમ કરી અને મલાઈ કાઢેલા દૂધમાંથી આઈસ્ક્રીમ સારી નથી બનતી એવું ઘણા લોકો માને છે, પરંતુ આજે આપણે અડધા જ લીટર દૂધમાંથી 2 ડબ્બા ભરાય એટલું, અને એ પણ મલાઈ કાઢેલા દૂધમાંથી. તો આ અડધો લીટર દૂધ છે એ આપણે ગરમ કરવા મૂકી દઈએ. તો એમાંથી આપણે થોડું એવું દૂધ બાકી રાખી દઈશું અને બીજું દૂધ આપણે ગરમ કરવા મૂકી દઈશું. અહીંયા જુઓ તમે, 1.5 કપ જેટલું મેં દૂધ બાકી રાખી દીધું છે. એને અત્યારે સાઈડમાં રાખી દઈએ. અને બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ છે, અહીંયા મેં 1 કપ મિલ્ક પાવડર લીધો છે અને ત્યાર પછી અહીંયા મેં 5 ચમચી જેટલો આરારોટ લીધો છે. આરારોટ એટલે કે ઘણા લોકો તપકીર કહે છે, ઘણા લોકો આરારોટ પણ કહે છે. જો તમને આ ન ખબર હોય ને તો હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમારે ઓનલાઈન જો મંગાવવો હોય ને તો તમે ત્યાંથી એને મંગાવી શકશો. આ એકદમ કોર્નફ્લોર જેવો જ હોય છે, એકદમ લીસો અને એકદમ ઝીણો. તો એ આપણે લેવાનો છે. અને જો તમારે કોર્નફ્લોર લેવો હોય તો એ પણ તમે લઈ શકો છો. પ્રમાણસર આપણે ખાંડ લેવાની છે. અને અહીંયા આપણે GMS પાવડર અને CNC પાવડર છે એ આઈસ્ક્રીમ માટેનો પાવડર આવે છે, પણ આનો આપણે ઉપયોગ નથી કરવાના. આનો ઉપયોગ વિના જ એકદમ સિમ્પલ આ માત્ર 3 ઇન્ગ્રીડિયન્ટ્સથી જ આપણે આઈસ્ક્રીમ બનાવવાના છીએ. ઘણા લોકો આ રીતનો પાવડર ઉપયોગ કરે છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને એની અંદર આપણે જે ખાંડ છે એ ખાંડ એડ કરી દઈશું. મિત્રો, અડધા લીટર દૂધમાં અડધી વાટકી જેટલી ખાંડ ઇનફ હોય છે. જો તમને વધુ ગળી આઈસ્ક્રીમ ફાવતી હોય તો તમે થોડું તમારા પ્રમાણમાં વધુ ઓછું કરી શકો છો. અને એની અંદર મિલ્ક પાવડર અને આ જે તપકીરનો લોટ છે એ આપણે નાખી દઈશું. એ તપકીરનો લોટ છે ને એ મેં 5 ચમચી લીધો છે. અને જે મિલ્ક પાવડર છે ને, ચમચીથી ગણતરી કરીએ ને તો એ 8 થી 9 ચમચી જેટલો મિલ્ક પાવડર થાય છે. તો આ રીતનું માપ જે છે એ પરફેક્ટ રહેશે અડધા લીટર દૂધ માટે. તો આ બધું જો પરફેક્ટ માપ રાખશો ને તો આઈસ્ક્રીમ બજારથી પણ એકદમ સુપર ટેસ્ટી અને સોફ્ટ બનશે. હવે મિત્રો, આ બધું એકદમ સરસ રીતે ક્રશ કરી લેવાનું છે, જેથી આપણે જ્યારે એને દૂધમાં નાખીએ ને ત્યારે બહુ લમ્સ ના પડે અને એકદમ મસ્ત રીતે ટેક્સચર આવી જાય. તો આ એકદમ મસ્ત એવું ક્રશ થઈ ગયું છે. અને હવે આપણે એની અંદર દૂધ નાખીશું. આપણે જે સાઈડમાં રાખેલું હતું દૂધ, અડધા લીટર દૂધમાંથી થોડું વધારેલું હતું, એ દૂધ એની અંદર નાખી દઈશું અને ફરીથી એને મિક્સ કરી લઈશું, જેથી આપણું જે બેટર છે એકદમ મસ્ત એવું લમ્સ વિનાનું બેટર તૈયાર થઈ જાય. જો આ રીતે બનાવશો ને તો આઈસ્ક્રીમમાં ક્યારેય લમ્સ નહીં પડે કે આઈસ ક્રિસ્ટલ તો નહીં જ બને. હવે અહીંયા જુઓ તમે, મારું જે બેટર છે એ એકદમ મસ્ત ઘટ્ટ એવું બેટર તૈયાર થયું છે. અને આ બેટરને અત્યારે સાઈડમાં રાખી દઈએ અને આપણે ચેક કરી લઈએ કે આપણું દૂધ છે એકદમ મસ્ત એવું ગરમ થઈ ગયું છે. અને આ જે દૂધ ગરમ થઈ જાય ને ત્યાર પછી એને હલાવતું જવાનું અને આપણે જે બેટર તૈયાર કરેલું છે ને એને ધીમે નાખતું જવાનું. જો એકી સાથે બેટર નાખી દો ને તો નીચે ચોટી જાય છે. અને ખાસ ધ્યાન રાખવાનું કે આ બેટર નાખતી વખતે ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે. અને બેટર ધીમે નાખતું જવાનું અને સાથે હલાવતું પણ જવાનું, જેથી
ગઠ્ઠા ના થાય અને એકદમ મસ્ત એવું સ્મૂથ બેટર તૈયાર થાય. હવે આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એકદમ સતત હલાવતું રહેવાનું છે. જો સતત હલાવશો નહીં તો એ નીચે ચોંટી જશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે એને સતત હલાવતું રહેવાનું છે. જો આવી નાની નાની ટિપ્સ આપણે જોતા જઈશું ને તો આઈસ્ક્રીમ આપણી એકદમ પરફેક્ટ બનશે. હવે આ એકદમ સરસ ઉકળી ગયું છે અને આપણું બેટર જુઓ તમે એકદમ સરસ વધુ ઘટ થઈ ગયું છે. જેમ કોર્નફ્લોર એની અંદર મિક્સ થાય છે અને એકદમ પાકે છે ને, તો આ બેટર એકદમ ઘટ થાય છે. હું ચમચીથી તમને બતાવી દઉં. ચમચીમાં તમે જોઈ શકો છો, આ ચમચીમાં આપણું બેટર સરસ રીતે કોટિંગ થઈ ગયું છે અને આંગળીથી એના ઉપર લાઇનિંગ કરીએ ને તો પણ એ જે આપણું બેટર છે ને એ સ્પ્રેડ નથી થતું, એકાબીજા સાથે મિક્સ નથી થઈ જતું. તો આવું બેટર આપણું તૈયાર થયેલું હોવું જોઈએ. તો હવે આ બેટરને આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું. મિત્રો, આમાં હું તમને જે ટિપ્સ આપતી જાઉં છું ને એ એકદમ પરફેક્ટલી તમે ફોલો કરજો, એકદમ પરફેક્ટ આઈસ્ક્રીમ બનશે. હવે મિત્રો તમે જુઓ, આને મેં અલગ વાસણમાં કાઢી અને ઠંડુ થવા માટે રાખી દીધું હતું. તો આપણે જે ઉપર મલાઈ થાય ને એવી મલાઈ પણ એકદમ સરસ થઈ ગઈ છે. તો એ મલાઈને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને તમે જોઈ શકો છો કે બેટર ઠંડુ થયા પછી એ થોડું વધારે ઘટ થઈ જશે. તો આ સ્ટેજ ઉપર આપણે એને એક ડબ્બામાં ભરી અને રાખી દેવાનું છે અને ડબ્બો છે એ એરટાઈટ ડબ્બો લેવાનો છે, જેથી આઈસ ક્રિસ્ટલ ન થાય. તો આ બધું જ બેટર આપણે એરટાઈટ ડબ્બામાં રાખી દઈશું અને ફ્રીઝરમાં આપણે એને 7 થી 8 કલાક કે પછી ઓવરનાઇટ આપણે એને રાખી દઈશું. અને એરટાઈટ ડબ્બો ખાસ જરૂરી છે. તો આને આપણે ઢાંકી અને ફ્રીઝરમાં રાખી દઈએ. મિત્રો, તમને મારી રેસીપી જો થોડી પણ ઉપયોગી લાગે ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. હવે મિત્રો, અહીંયા મેં ઓવરનાઇટ રાખી દીધું હતું અને જુઓ આપણી જે આઈસ્ક્રીમ છે ને એનું જે પહેલું સ્ટેજ છે એ તૈયાર થઈ ગયું છે. તો આ આઈસ્ક્રીમમાં એકદમ સરસ સોફ્ટ રીતે જામી ગઈ છે. તો આને આ રીતે કટ કરી અને એક બાઉલમાં કાઢી લઈએ. હવે અહીંયા હું બાઉલમાં એટલા માટે કાઢું છું કારણ કે હું બીટરનો યુઝ કરું છું. જો તમારી પાસે બીટર અવેલેબલ ના હોય ને તો તમે તેને મિક્સર જારનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. મિક્સર જારમાં કઈ રીતે કરીશું ને એ પણ હું તમને આગળ જણાવીશ. તો અત્યારે આને નાના નાના પીસમાં કટિંગ કરી લઈએ અને ત્યાર પછી અહીંયા મેં બીટર લીધું છે. અહીંયા મારી પાસે ફિલિપ્સનું બીટર છે. એ બીટર પણ ખૂબ જ યુઝફુલ છે. હું ઘણા ટાઈમથી આને યુઝ કરું છું. જો તમે બીટર લેવાનું વિચારતા હોય ને તો તમે આ લઈ શકો છો. ખૂબ જ સરસ છે. હવે આપણે એને સરસ રીતે ક્રશ કરી લેવાનું છે. એટલું સરસ સ્મૂધ ક્રશ કરી લેવાનું કે એની અંદર જરાય પણ આઈસ ક્રિસ્ટલ ના રહે. જ્યારે આપણે આને જમાવેલું હોય ત્યારે અંદર અમુક થોડા એવા આઈસ ક્રિસ્ટલ તો થઈ જ ગયા હોય છે, પરંતુ આને આપણે એકદમ સ્મૂથ એવું તૈયાર કરી લેવાનું છે. જરાય આઈસ ક્રિસ્ટલ ના રહે અને આને આપણે જેમ જેમ બીટ કરતા જઈશું ને એ વધારે સ્મૂથ અને ફૂલાયેલું બનશે. અત્યારે તમે જુઓ, મારો જે આઈસ્ક્રીમનો છે એ કલર પહેલાં ઓફ વ્હાઇટ જેવો હતો, થોડો એવો ક્રીમી ઉપર લાગતો હતો અને હવે થોડો વધારે વ્હાઇટિશ થઈ ગયો છે. તો આ રીતે આવો કલર ચેન્જ થઈ જશે અને જે આપણું બેટર હતું ને ફૂલાઈને ડબલ થઈ જશે. આપણે એક ડબ્બો ભરેલો હતો ને તો આ છે એ જો ડબ્બામાં આપણે જ્યારે ટ્રાન્સફર કરીશું ને ત્યારે આખો ડબ્બો ભરાઈ જશે. તો આ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે. અહીંયા આપણે આંગળીમાં લઈ અને ચેક કરીએ, જરાય આઈસ ક્રિસ્ટલ નથી અને એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે જે ડબ્બામાંથી કાઢેલું હતું એ જ ડબ્બામાં ફરીથી ટ્રાન્સફર કરી લઈશું, એટલે આપણા વાસણ પણ બહુ વધારે ન બગડે. હવે તમે જુઓ, પહેલાં આપણું જે બેટર હતું આઈસ્ક્રીમનું એ આપણું અડધો ડબ્બો ભરાઈનો હતો. હવે આ જે બેટર છે એ એક ડબ્બો ભરાઈને તૈયાર થયો છે. તો હવે આ તો આપણે 2 ડબ્બા ભરીને આઈસ્ક્રીમ બનાવવાની છે. તો એ કઈ રીતે કરીશું? તો એના માટે આપણે લેવાની છે વ્હીપ ક્રીમ. તો અહીંયા મેં ટ્રોપોલાઇટની વ્હીપ ક્રીમ લીધી છે અને આ પ્રીમિયમ ટ્રોપોલાઇટની વ્હીપ ક્રીમ છે. આ ક્રીમનો છે ને ટેસ્ટ બહુ સરસ આવે છે. બધી ક્રીમ કરતાં આ ક્રીમનો જે ટેસ્ટ છે ને એ બજારનો જે ટેસ્ટ આવે ને એનાથી પણ વધારે સરસ આવતો હોય છે. તો એ મેં 1 કપ જેટલું અથવા તો નાની એવી એક વાટકી હોય એટલું મેં ક્રીમ લીધું છે અને આ બીટર વડે આપણે એને બીટ કરતા જઈશું. પહેલાં તો ફર્સ્ટ મોડ ઉપર જ આપણે એને બીટ કરવાનું છે 1 મિનિટ સુધી. સેકન્ડ મોડ ઉપર આપણે એને 2 મિનિટ સુધી બીટ કરવાનું છે અને ધીમે ધીમે એ રીતે વધારતું જવાનું છે. અને આ રીતે 8 થી 10 મિનિટ સુધી આપણે ક્રીમને બીટ કરીશું ને એટલે આપણી જે ક્રીમ છે ને એ પણ ફૂલાઈને ડબલ થઈ જશે. અને જો આમાં જે પીક્સ થાય છે ને એ એવા એકદમ મસ્ત એવું સ્મૂથ પીક્સ તૈયાર થશે. તો આ રીતની આટલી જાડી ક્રીમ આપણે તૈયાર કરવાની છે. હવે એની અંદર હું અહીંયા એસેન્સ નાખું છું. આ છે બટરસ્કોચનું એસેન્સ. તો
3 થી 4 ટીપા જેટલું બટરસ્કોચનું એસેન્સ, ત્યાર પછી આ કેસર ઇલાયચીનું એસેન્સ છે તો 3 થી 4 ટીપા જેટલું કેસર ઇલાયચીનું એસેન્સ અને વેનીલા એસેન્સ તો એ પણ આપણે 3 થી 4 ટીપા નાખીશું. તો આ બધા એસેન્સ યુઝ કરીએ છીએ તો એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે, એકદમ માર્કેટ જેવો, કોઈને ખબર નહીં પડે કે આ કઈ ફ્લેવરની છે. તો એ બહુ જ મસ્ત લાગે છે ટેસ્ટમાં. હવે એની અંદર મેં કેસર પલાળીને રાખેલું હતું તો એ કેસર નાખી દઈએ અને થોડો યલો કલર નાખી દઈએ. યલો કલર નાખવો ન નાખવો એ તમારું ઓપ્શનલ છે. અહીંયા મેં 3 ટીપા જેટલો જેલ કલર લીધો છે તો આ જેલ કલર આપણે એની અંદર મિક્સ કરી દઈશું. અને ત્યાર પછી મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે, તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ એની અંદર એડ કરી શકો છો. મેં અહીંયા કાજુ, બદામ અને પિસ્તા ત્રણેય લીધા છે અને આ મેં 20 થી 25 ગ્રામ જેટલા લીધા છે, ત્રણેય 20-25 ગ્રામ. અને એના આ રીતે એકદમ સરસ સ્લાઇસ કરી અને બેટરની અંદર આપણે નાખી અને ફરીથી બીટ કરી લઈશું. મિત્રો, જો તમે મિક્સરમાં કરતા હોય ને આ રીતે ક્રીમ, તો એને મિક્સર જારમાં ફરીથી ક્રશ નહીં કરવાનું, ચમચીથી જ બધા ડ્રાયફ્રૂટને મિક્સ કરી દેવાના, નહીંતર એ મિક્સરમાં સાવ કટ થઈ અને સાવ ભૂકા જેવું થઈ જશે. એટલે આપણે એમને ચમચીથી જ મિક્સ કરી દઈએ. અને હવે આપણે જે બેટર ડબ્બામાં રાખેલું હતું ને એ ડબ્બો પણ એ ક્રીમવાળા બેટરની અંદર નાખી દઈએ અને એને પણ ફરીથી બીટ કરી લઈએ. તો જો મિક્સરમાં કરતા હોય તો આ પ્રોસેસ આપણે હાથેથી જ કરીશું. જે હેન્ડ બીટર આવે છે તો એ હેન્ડ બીટરથી આપણે કરી લઈશું એટલે એકદમ મસ્ત એવું મિક્સ થઈ જાય. અહીંયા આપણે મિક્સ જ કરવાનું છે માત્ર. તો અહીંયા આપણું એકદમ મસ્ત એવું ઘટ આઈસ્ક્રીમનું બેટર તૈયાર છે. જેમ ઓગળશે ને એમ એ થોડું પતલું થઈ જાય છે એટલે ઠંડુ ઠંડુ જ આ બધી પ્રોસેસ કરવાની છે. તો હવે આને આપણે એક એરટાઇટ ડબ્બામાં ભરી દઈશું. તો આ ડબ્બો છે એ પણ આપણે ભરી લઈએ અને એને આપણે ટેપ કરી લઈશું, જેથી ક્યાંય પણ હવા રહી ગઈ હોય તો એ પણ સરસ રીતે સેટ થઈ જાય અને આઈસ્ક્રીમને આપણે સેટ કરી લેવાની છે. હવે ખાસ સ્ટેપ કે આ આપણે આઈસ્ક્રીમ તૈયાર કર્યા પછી એની ઉપર આપણે બટર પેપર લગાડીશું. તો મેં અહીંયા બટર પેપર કટ કરીને રાખેલું છે. બટર પેપર લગાડવાનું કારણ એ છે કે જ્યારે આપણે એને ઢાંકી અને ફ્રીઝરમાં રાખતા હોય ને ત્યારે ઢાંકણમાં છે ને પાણી જામી જતું હોય છે. તો એ જે પાણી થઈ અને આઈસ્ક્રીમની અંદર પડે નહીં અને આઈસ ક્રિસ્ટલ ન થાય ને એના માટે બટર પેપર રાખવાનું છે, જેથી બટર પેપર પાણીને શોક કરી લેશે. તો આ રીતે એકદમ સરસ રીતે બટર પેપર સેટ કરી અને એરટાઇટ ઢાંકણ હોય એ ઢાંકી અને એને ફ્રીઝરમાં રાખી દેવાનું છે જામવા માટે 8 થી 10 કલાક માટે. તો એક ડબ્બો આપણો તૈયાર થઈ ગયો છે અને આ બીજો ડબ્બો પણ આપણો તૈયાર છે. તો એને પણ ટેપ કરી અને એ જ રીતે બટર પેપર રાખી અને ઢાંકી અને ફ્રીઝરમાં રાખી દેવાનું છે. તો આ રીતે મેં 12 કલાક સુધી ફ્રીઝરમાં રાખી દીધું છે અને 12 કલાક પછી આપણે ચેક કરીશું કે આપણી આઈસ્ક્રીમ કેવી તૈયાર થઈ છે. તો મિત્રો, આપણે ઢાંકણ ખોલી અને બટર પેપરને રિમૂવ કરી લઈએ. જુઓ તમે, બટર પેપર આપણે એટલું સરસ રીતે રિમૂવ થાય છે કે બજારની જે આઈસ્ક્રીમ લઈએ અને એના ઉપર જે રેપ કરેલું હોય એને જ્યારે આપણે એકદમ સ્મૂથલી ઓપન કરીએ ને એવી જ રીતે. અને હવે આપણે આઈસ્ક્રીમ સ્કૂપથી આપણે એને આઈસ્ક્રીમ લઈએ. જો તમારી પાસે આવું આઈસ્ક્રીમ સ્કૂપ અવેલેબલ ના હોય તો ચમચાથી કે ચપ્પુ વડે પણ કટિંગ કરી અને ખાવાનો આનંદ લઈ શકો છો. મિત્રો, મારે એક વાત જાણવી છે કે તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. તો કમેન્ટ જરૂર કરજો કે તમે કયા ગામથી કે કયા સિટીથી છો અને તમને મારી રેસીપી કેવી લાગી ને એ પણ મને કમેન્ટમાં કહેજો. જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર કરવાનું ભૂલતા નહીં, શેર જરૂર કરજો. અને આપણે એને કાજુ બદામથી ગાર્નિશ કરીશું, જેથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે. ટેસ્ટ તો ખૂબ સરસ છે જ, સાથે દેખાવ પણ સરસ આવે. તો મિત્રો, આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.